નમસ્કાર મિત્રો, આ તમે જોઈ રહ્યા છો વિડીયોમાં જે બહેનો ઊભી છે આ વઘઈ તાલુકાની છે. વઘઈ તાલુકાના મધ્યાહન ભોજન ભરતી 2023 અંતર્ગત જે સંચાલકની ભરતી થઈ એમાં ગેરજી થઈ છે. આ બહેનોને નોકરી મળી નહીં એટલા માટે આ લોકો આવેદનપત્ર માટે આવ્યા છે. આવેદનપત્ર નાયબ કલેક્ટર પ્રાંત અધિકારીને આજરોજ આપવામાં આવ્યું. નમસ્કાર મિત્રો, લોકહિત ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ગિરીશ ગિરજલી. આજે તારીખ 17/7/2025 આહવા ખાતે ડાંગ જિલ્લા સેવા સદન પાસે અમે આવ્યા છે. આ જે બહેનો આવ્યા છે ફરિયાદ લઈને, વિષય છે મધ્યાહન ભોજન ભરતી વર્ષ 2025 અંતર્ગત સંચાલક પોસ્ટની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ છે. તેવી આજે કલેક્ટર, નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે, અરજી આપી છે. આપણે વાત કરીશું આ બહેનો કે તેમની સાથે અન્યાય થયો છે. એમનું કહેવું જ છે કે એઓ મેરિટમાં આગળ હતા, લાયકાત એ લોકોની વધારી હતી, તેમ છતાં પણ એમની સામે જેઓ લાયકાત વગરના એટલે મતલબમાં ઓછી લાયકાત ધરાવતા હોય, 10મું કે 11-12મું ભણેલા હોય એ વ્યક્તિઓને નોકરી આપવામાં આવી છે સંચાલકની, અને આ બહેનોને સાથે અન્યાય કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આમાં વઘઈ તાલુકાની આ વાત છે. વઘઈ તાલુકામાં કોયલીપાડા, ચિકાર, બોરીગાવઠા, દગડપાડા અને ડોકપાતળા 5 ગામમાં જે રિટાયર થઈ ગયા છે સંચાલક, એમના જ બાળકોને નોકરી આપવામાં આવી છે. હવે નિયમમાં તો એવું કશું નથી કે જે નોકરી કરતા હોય ને રિટાયર થઈ જાય પછી એમના જ બાળકોને વારસાગત નોકરી આપવામાં આવશે, એવું કશું નથી. જો તેવું હોત તો ખાલી જગ્યા પાડવાની રહેતી જ નથી. આ તો નોકરી માટે ખાલી જગ્યા પાડી છે. એની ભરતી માટે ડોક્યુમેન્ટ માંગ્યા કે ફરીવાર નવી ભરતી કરી છે. નવી ભરતીમાં પણ જે આગળ નોકરી કરી ગયા, રિટાયર થઈ ગયા, એમના જ બાળકોને નોકરી પર લેવા હોય તો ભરતી શા કામ ની પાડવી જોઈએ, કેમ પાડવી જોઈએ? બરાબર. એના માટે આ બહેનો આ જગ્યા પર આવ્યા છે, આવેદનપત્ર આપી દીધું છે. આપણે હવે એમની સાથે વાત કરીશું કે કેવી રીતે અન્યાય થયો છે. બરાબર છે. તો પ્રથમ તો બેન, તમારું નામ કહેશો? નજીક તમારું નામ કહેશો? ક્યાંથી? કોયલીપાડાથી આવ્યા છો. તો તમારી સાથે પણ અન્યાય થયો છે. તો તમારી સામે જે જેમણે ફોર્મ ભર્યો હતો એ ભાઈ છે કે બેન છે? ભાઈ છે. એ કેટલું ભણેલા છે? એ 10મું પાસ છે. 10મું પાસ છે. બરાબર છે. એ કહે છે કે જેમને લઈ લીધો નોકરીમાં એ 10મું પાસ છે. બરાબર. બીજી ટ્રાયલ છે લગભગ, એવું છે. એવું છે. એ બીજી ટ્રાયલે પાસ થયો છે, 10મું પાસ. અને તમે કેટલું ભણેલા છો? મારું બીએડ એમએડ છે. બીએ એમએડ એમએડ કરેલા બેન છે, ડિગ્રી ધરાવે છે, લાયકાત ધરાવે છે, અને તેમ છતાં પણ એમને નોકરીમાંથી બાકાત કરવામાં આવે છે. અને એમની સામે જે 10મું બીજી ટ્રાયલે પાસ થયેલા વ્યક્તિ, એના પપ્પા આગળ સંચાલક હતા. એક બીજી વાત છે, અહીં ખરેખર ગેરરીતિ આચરવામાં આવી છે. અહીં ખબર પડી જાય છે, કારણ કે હવે 10મું જ ભણેલો છે, તેમ છતાં પણ એમના વાલી, એમના પિતાજી જે સંચાલક હતા એ રિટાયર થઈ ગયા, અને એની જગ્યા પર એના દીકરાને જ નોકરી પર રાખવામાં આવ્યું છે. આ ચોખ્ખું દેખાઈ આવે છે, ગેરરીતિ લાગવગ કરવામાં આવી છે. બરાબર છે. આ લાગવગ કરવામાં આવી છે. વઘઈ તાલુકાના મામલતદાર શ્રી, તમને હું કહેવા માંગીશ, આ લાગવગ નહીં ચાલે. આ લાગવગ કરી છે. આ જે ભરતી કરશે તે રદ કરો, અને ફરીવાર તમે ભરતી કરો ત્યાં કોયલીપાડામાં, અને જે બેન જેની લાયકાત છે એમને નોકરી આપો. બરાબર છે. તમે શું કહેવા માંગશો? એ જ અમે બી અમને ન્યાય મળે એમ. આટલું બી હવે ભણેલા છે તો પછી આટલું બી અમને આમાંથી બી કાઢી નાખવા કરે તો પછી હવે 10મું પાસ તો ભણ્યા તેનો કોઈ અર્થ જ નહીં. બરાબર. તમે એમએડ ને બધું કર્યું એનું કોઈ અર્થ નહીં. ને બીજી વાત, તમે વઘઈ મામલતદારને મળી આવ્યા, તેમણે શું કીધું? તેમણે કીધું કે 10 પાસ નિયમ મુજબ લીધું છે એમ. 10 પાસના નિયમ અહીંયા તેવું કશું લખેલું નથી. ખરેખર તેમ પાછું કીધું છે કે અનુભવ એમ, એટલે જે સંચાલક છે ને એમના પુત્રને લીધે, એટલે અનુભવ એના લીધે બી એમ. તો અમે બી ભણેલા છે તો અમે બી લખી તો શકીએ જ ને એમ. બરાબર. પેલા ધોરણમાં જાય તો એકડું. એટલે આ બહેનોનું કહેવું છે કે તમે અનુભવ માંગો છો, પણ નવી ભરતીમાં શેનો અનુભવ હોય? આમ બી તો ભણેલા છે, અભણ થોડા છે, ભણેલા છે ને ડિગ્રી ધારકો છે. જેમને તમે લીધા છે નોકરી પર એના કરતા તો વધારે ડિગ્રી છે એમને. અમે બી શીખશું ને, જશું તો અમે શીખશું. જઈને હવે રાંધવાનું એ તો બધું આવડતું છે. એ લોકો તો નાના ત્યારથી આ લોકો રાંધતા આવ્યા છે. બરાબર. જે લખવાનું એ તો એ લોકો એક દિવસ ખાલી 5 મિનિટ જોઈ લે, ભણેલા ગણેલા છે, 5 મિનિટ જોઈને બધું ખ્યાલ આવી જ જવાનું છે. આ ગેરરીતિ કરી છે એ ખોટું છે. તમે
આ બેનને ન્યાય આપો. આ નહીં ચાલે. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, તમે પણ જિલ્લા વહીવટીતંત્ર ધ્યાન આપો અને આ બેનોને ન્યાય આપો. હવે તમે ક્યાંથી? મેં બોરી ગાવઠા. નામ બોલો. કલ્પનાબેન. કલ્પનાબેન, તમારું શું થયું બોલો? મારે ગામમાં પણ એ જ પ્રોબ્લેમ હા. કે જેના સંચાલક છે તેના જ છોકરાઓને ભરતી કરી, તે બી 12 પાસ છે. 12 પાસ છે. હા. તમે કેટલું ભણેલા તમે છો? બીએડ કરેલી છે. તમે બીએડ કરેલા છો. તમને કેમ નોકરી નહીં આપી? તે તો એ તો નહીં ખબર, પણ તો એટલે એમના લાયકાત બી- પ્રમાણે અને મેરિટ પ્રમાણે એટલે જોઈએ તો એમના વાલી મારું- બી જેને નોકરી આપી એના વાલી બી સંચાલક હતા. હા, એના વાલી બી સંચાલક છે, એટલે વર્ષ પ્રમાણે કે પછી કેવી રીતના ભરતી કરી તે નથી ખબર પડતી. બરાબર. હમ. તો વારસાગત ભરતી પાડવી હોય તો એમાં ભરતી પાડવાની જરૂર જ નથી. હા, એ એ વારસાગત ભરતી તમે પાડવાની રિટાયર જરૂર થયા જ નથી. ત્યાં એ કામ આપવાના જ ને નહીં. બરાબર. પછી તે ફોર્મ પર પણ લખેલું હતું કે હા. જે સ્ત્રીઓને પહેલે હા, ચાન્સ, મહિલાઓને મહિલાઓને પહેલા પહેલા તમારી સામે બી હા, ને પુરુષ પુરુષ કેન્ડિડેટને જ જ, મહત્વ હા, આપ્યું એને છે. જ મહત્વ આપ્યું. બરાબર. ને બીજું કે લાયકાત પ્રમાણે ભરતી થવી જોઈએ એવી રીતે બરાબર. ફોર્મ પર લખેલું હતું. તો આપણી સરકાર તો બેટી બચાવો બેટી પઢાઓ અને હા, બેટીઓને એ વાત આગળ કરશે, તમને કેમ પાછળ કરી દીધા? એ નથી તમે ખબર સરકારને શું પડતી. કહેવા માંગશો આ અન્યાય સામે? એ કે હવે એ જે ભરતી કરી એ રદ કરો હમ. અથવા અમને ન્યાય આપો, નહીં તો ફરીથી ભરતી હા, કરો અને ફરીથી ભરતી કરો. બરાબર જેની લાયકાત હોય તેને નોકરી આપો. હા, એ બરાબર છે? લોકોને નોકરી આપો એ. બરાબર. આભાર. બીજું કોણ છે આપણે? હા, નહીં, ખાલી નામ બોલો ને, ક્યાંથી છો તે. હા, એ લોકોને સાથે બી એવું જ અન્યાય હા. થાય. એ અમારે નજીક પકડો. મારું નામ યશોદાબેન ગણેશભાઈ સુથાર. ક્યાંથી છો તમે? ચિકાર. ચિકાર. વઘઈ ચિકાર, પેલું દોધોલપાડા વાળું ચિકાર. હા, એ. બરાબર. તમારું શું સમસ્યા છે? અમારી આ જ સમસ્યા. તમારે ત્યાં કોણ સંચાલકમાં કોને લીધું? છોકરાને, સંચાલકના છોકરાને જ. સંચાલકના છોકરાને જ. તે 12મું નાપાસ. 12મું. તમે કેટલું ભણેલા છો? TYBA. TYBA એટલે ગ્રેજ્યુએટ છો. બેન ગ્રેજ્યુએટ છે અને આ ત્રણેય બહેનોના એક જ પ્રશ્ન છે કે એમની સામે વારસાગત કેન્ડિડેટને જ નોકરી આપવામાં આવી અને આ લોકો વધારે ભણેલા છે, એમએડ છે, બીએડ છે, પછી ગ્રેજ્યુએટ છે. આ ત્રણેય બહેનો સાથે સખત અન્યાય કરવામાં આવ્યો છે. આ ચલાવી લેવામાં નહીં આવે. તમે તાત્કાલિક પગલાં લો. વઘઈ તાલુકા મામલતદારશ્રી, તમને હું આવેદન કરું છું, વિનંતી કરું છું કે તમે આ બહેનોને ન્યાય મળે એવું કામ કરો. જે ભરતી કરી છે તે તાત્કાલિક રદ કરો, કારણ કે આ નોકરી વારસાગત નથી. જો વારસાગત હોત તો ભરતી પાડી જ કેમ? જે સંચાલક હતા રિટાયર થયા એમને જ નોકરી આપવાની હતી, તો આ ભરતી શા માટે પાડી? આ ગામો કેમ તમે આ ભરતીમાં લીધા? એ મોટો પ્રશ્ન છે. અહીં ગેરરીતિ થઈ છે, એના માટે પૂરેપૂરો જવાબદાર જિલ્લા તંત્ર પણ છે અને વઘઈ તાલુકાના જે મામલતદારશ્રી છે તમે પણ છો. માટે બહેનોને ન્યાય મળવો જોઈએ ને? મળવો જોઈએ કે નહીં? મળવો જોઈએ. એમની એક જ માંગ છે. આજે આવેદનપત્ર આપ્યું છે એ હેતુથી જ આપ્યું છે કે એમને ન્યાય મળે. મિત્રો, આ બહેનોના નિવેદન પરથી ખબર પડે છે કે તેઓની સાથે ખરેખર અન્યાય થયો છે, ગેરરીતિ થઈ છે. વઘઈ તાલુકાના મામલતદારશ્રીએ તેઓની સાથે ગેરરીતિ કરી છે. તેઓએ સંચાલકની ભરતીમાં તેઓની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. માટે તેઓએ આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. બેટી બચાવો બેટી પઢાઓ નારો કેટલો યોગ્ય છે, કેટલો સાચો છે, કારણ કે બેટીઓને ભણવા છતાં પણ નોકરી મળતી નથી. આ ખૂબ જ મોટો અન્યાય છે. તાત્કાલિક પ્રાંત અધિકારી પગલાં લે એ જરૂરી છે.